સિઝન આવી અથાણાની. ચાલો ગુંદા કેરીનું અથાણું તાજું બનાવીએ. એકદમ મસ્ત બને છે, સાથે મસાલો પણ બનાવીશું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગુંદા અને કેરીને ધોઈને પહેલા કેરીને સમારી લેવાની છે. આ રીતે ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી મીઠું, હળદર મિક્સ કરીને તેને 5 કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે. બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ પાણીને ફેંકવાની ભૂલ નથી કરવાની. કેરીને પંખા નીચે સૂકવી લેશું અને ગુંદાના ઠળિયા કાઢીને તેને પણ 2 ભાગ કરીને પાણી છે ખાટું એમાં ઉમેરીને 2 કલાક માટે ઢાંકીને રહેવા દેશું. તેનું પાણી પણ કાઢી લેશું. ગુંદાને પણ કેરી સાથે સૂકવી મસાલો બનાવી મેથીના કુરિયા, ધાણાના, રાઈના સાથે હિંગ ઉમેરી, મરી અને લવિંગ ઉમેરશું અને 2 કપ જેટલું શીંગ તેલ ગરમ કરી તેની ઉપર આપણે ઉમેરી દેશું. 1 મિનિટ ઢાંકીને મસાલો થોડોક નોર્મલ ગરમ રહે એટલે હળદર, મરચું ઉમેરીને વરિયાળી ઉમેરી દેશું. મસાલો તૈયાર છે. પછી એકદમ ઠંડો પડે ત્યાર પછી કેરી ગુંદા ઉમેરી દેવાના છે. મિક્સ કરીને ઠંડુ શીંગ તેલ ઉમેરી દેશું. ગરમ કરેલું, ઠંડુ પડેલું. 1 દિવસ રાખીને તાજો ગુંદા કેરીનું અથાણું ખાઈ શકો છો.